શ્રી ગણેશાય નમઃ. સ્કંદ પુરાણના રેવાખંડનું આપણે પઠન કરવા જઈ રહ્યા છીએ. માર્કંડેયજી કહે છે, હે રાજન, ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન પુરુકુત્સુ નામના મહાન યશસ્વી રાજા થઈ ગયા. તેમણે પહેલા 1000 વર્ષ સુધી મહાદેવજીની આરાધના કરી. તેમની તપસ્યાથી સંતુષ્ટ થઈ મહાદેવજીએ પૂછ્યું, રાજન, તમે કયું વરદાન ઈચ્છો છો? રાજાએ કહ્યું, હે દેવ, નર્મદા નામે પ્રસિદ્ધ સૌભાગ્યશાળી નદી છે, તેને તમે આ પૃથ્વી પર ઉતારો. મહાદેવજી બોલ્યા, રાજન, આ સિવાય બીજું કઈ વરદાન માંગો. આટલું સાંભળતા જ તે મહાભાગ ક્ષત્રિય પુરુકુત્સુ મૂર્છિત થઈ પૃથ્વી પર ઢળી પડ્યા. એ જોઈ અને શિવજીએ કહ્યું, હે રાજન, તમે સ્વસ્થ થઈ જાઓ. હું સરિતાઓમાં શ્રેષ્ઠ નર્મદાને મૃત્યુલોકમાં ઉતારું છું. ત્યાર પછી મહાદેવજીના કહેવાથી પર્યક નામના પર્વતે મહાનદી નર્મદાના વેગને ધારણ કરવાનો સ્વીકાર કર્યો. રાજા અને દેવતાઓની સાથે દેવી નર્મદા બહુ વેગથી ચાલવા લાગ્યા અને પર્યક પર્વતના શિખર પર થઈ અને તે સ્થાન ઉપર પહોંચ્યા જ્યાં પૂર્વકાળમાં પૃથ્વીએ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. ત્યાં એક વાંસના મૂળ ભાગમાંથી મહાનદી નર્મદાજી નીકળ્યા. તે સમયે બધા દેવતા, ગંધર્વ, યક્ષ, મરુત, અશ્વિની કુમાર, પિશાચ, રાક્ષસ, નાગ અને તપોધન ઋષિ બધા લોકો અર્ઘ્ય પાદ્યથી પૂજન કરી નર્મદાજીના શરણમાં જઈ અને બોલ્યા, આજે અમારા લોકોનો જન્મ સફળ થયો. અમારી તપશ્ચર્યા પણ સફળ થઈ ગઈ છે. હે દેવી, અહીં તમારા દર્શન કરી અમે બધા દેવતાઓ કૃતાર્થ થઈ ગયા. અમે તેને પુરુષ માનીએ છીએ જેણે નર્મદાજીને અહીં ઉતાર્યા છે. હે નર્મદે, તમે પોતાના હાથે દેવતાઓનો સ્પર્શ કરો, જેથી અમે બધા પવિત્ર થઈ જઈએ. આ સાંભળી નર્મદાજી બોલ્યા, હું આજ સુધી કુંવારી છું, મારો પતિ નથી, તેથી હું દેવતાઓનો સ્પર્શ કરી શકું નહીં. નર્મદાનો આ ઉત્તર સાંભળી અને દેવતાઓ ચિંતાથી વ્યાકુળ થઈ ગયા અને બોલ્યા, હે દેવી, તમારા જેવા રૂપ ગુણથી સંપન્ન ઉત્તમ વર ક્યાંથી મળી શકે? જેણે તમને આ લોકમાં પ્રગટ કર્યા છે તે જ તમારો પતિ થાઓ. પૂર્વકાળમાં બ્રહ્માજીના શ્રાપથી સમુદ્ર મર્ત્ય લોકમાં જઈ અને રાજા પુરુત્સુકુએ જન્મ ધારણ કર્યો હતો. તે ઇક્ષ્વાકુ કુળના આનંદને વધારનારો છે. તે દેવતુલ્ય ક્ષત્રિય પુરુકુત્સુ તમારા માટે શ્રેષ્ઠ વર થાઓ. નર્મદાજી બોલ્યા, જેમનામાં આવું દેવત્વ છે, જેમની સમસ્ત પ્રજા ધર્મમાં સ્થિત છે, તે મહાત્મા પુરુકુત્સુ માટે શું કહી શકાય? સ્વયંભૂ બ્રહ્માજીના માનસપુત્ર જે આ પ્રમાણે ધર્મનિષ્ઠ છે, તે જ પ્રમાણે આ પુરુકુત્સુ પણ સર્વ ધર્મોના પાલનમાં તત્પર છે. તેથી હું તેમને પતિ સ્વરૂપે સ્વીકારું છું. રાજા પુરુકુત્સુ બોલ્યા, હે નર્મદે, તમે દેવકન્યા છો, મારા પર કૃપા કરો, જેથી મારા પિતૃઓ સ્વર્ગમાં જાય અને હું પણ મહાયશસ્વી થાઉં. નર્મદાજીએ કહ્યું, રાજેન્દ્ર, આવો જ થાઓ. તમે મારી પાસે જે જે ઈચ્છો છો તે બધું મારી કૃપા તમને પ્રાપ્ત થાઓ. આ પ્રમાણે કહી અને દેવી નર્મદા પર્યક પર્વતથી નીકળી અને પશ્ચિમ દિશા તરફ આગળ વધ્યા. તેઓ ધનુષ્યમાંથી છૂટેલા બાણની જેમ પૃથ્વીને વિદીર્ણ કરતા અને પર્વતોના શિખરોને તોડી ફોડીને આગળ જઈ રહ્યા હતા. તે સમયે વિંધ્ય પ્રદેશમાં જેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં સ્નાનનો મહિમા છે. જ્યાં તીર્થ વર્જિત સ્થાન છે ત્યાં પણ સ્નાન કરવાથી હજારો ગંગા સ્નાનનું ફળ મળે છે. ત્યાર પછી વેદજ્ઞ મહર્ષિઓએ સુખનો વિસ્તાર કરનારી લોકપાવની મહાદેવી નર્મદાજીનું સ્તવન કર્યું. વેદ ધર્મના મૂળ છે, સ્મૃતિઓ ફૂલ છે અને ફળ છે. અગ્નિહોત્ર પરાયણ પુણ્યાત્મા દ્વિજ તે ફળનો ઉપભોગ કરે છે, પરંતુ તેઓ પણ નર્મદાને સ્વર્ગની સીડી સમજી તેનું સેવન કરે છે. જ્યાં જ્યાં ભગવાન શિવના શુભ મંદિરની સમીપ પુણ્યમયી નર્મદા વિદ્યમાન છે, ત્યાં ત્યાં નર્મદા નદીનું સ્થાન 1,00,000 ગંગા સ્નાન જેવું થાય છે. અગ્નિહોત્રથી જે પુણ્ય થાય છે અને પિતૃઓના શ્રાદ્ધથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે, તે બધું નર્મદાના જળથી મળી જાય છે. નર્મદાના નામનું કીર્તન કરવું અને તેના સંગમ તીર્થમાં દાન આપવું, એના જેવું બીજું કંઈ નથી. જે મનુષ્ય પ્રાતઃકાળે ઉઠી અને નર્મદા સ્નાન કરે છે, તેમનું પહેલા જન્મનું અને આ જન્મનું સર્વ પાપ નષ્ટ થઈ જાય છે. કોઈ પણ મનુષ્ય જો નર્મદામાં જ્યાં ક્યાંય પણ સ્નાન કરે છે, તેના 100 જન્મના પાપ તત્કાળ નાશ પામી જાય છે. જે નર્મદા તટ ઉપર મૃત્યુને પ્રાપ્ત કરે છે, તે ભગવાન શંકરના સ્વરૂપને પ્રાપ્ત થાય છે. જ્યાં નર્મદા નથી
ત્યાં પાપોનું પ્રાયશ્ચિત કરાવવાની પ્રેરણા આપવામાં આવે છે. પરંતુ નર્મદાનું જળ પ્રાપ્ત થતા તો પ્રાયશ્ચિતની આવશ્યકતા જ રહેતી નથી. વિંધ્યગિરીના 8 માનસ પુત્રો હોવાનું કહેવાય છે. તેમાંના એક પર્યક પ્રથમ છે અને તેમણે બધા પર્વતોમાં શ્રેષ્ઠ માનવું જોઈએ. નર્મદાના 150 સ્ત્રોત કહેવાય છે. અડધા કોષનો ત્રીજો ભાગ એટલે 587 ગજની પહોળાઈમાં તેની ધારા વહે છે એવું જાણકારોએ કહ્યું છે. હે યુધિષ્ઠિર, પરમેશ્વરી નર્મદાએ દેવતાઓ અને મનુષ્યોના હિતને માટે સ્વયં પોતાને જ ધારણ કર્યા છે. તે સમસ્ત સરિતાઓમાં શ્રેષ્ઠ છે અને સંપૂર્ણ જગતને તારવા માટે અહીં અવતરિત થયા છે. તેમના તટ ઉપર સ્વર્ગ અને મોક્ષ બંને સ્થિત છે. નર્મદે હર. નર્મદા તટવર્તી અનંતપુર અને વ્યાસ તીર્થનો મહિમા. માર્કંડેય કહે છે, નર્મદાના ઉત્તરે અનંતપુર નામનું એક સ્થાન છે. ત્યાં સર્વ પાપોનું હરણ કરનારું અનંત સિદ્ધ નામનું લિંગ છે. આ અનંતપુરમાં જય વૈષ્ણવ તીર્થ, કૌબેર તીર્થ, ધનદ તીર્થ, મણિભદ્ર તીર્થ અને યજ્ઞ તીર્થ છે. આ બધા પરમ પવિત્ર, સર્વલોક પ્રસિદ્ધ, મનોવાંછિત ફળ આપનારા તથા મોક્ષદાયક છે. ત્યાં ઋષિઓના પવિત્ર આશ્રમ પણ છે, જે સર્વ દેવમય અને શુભ છે. ત્યાં સાવર્ણિક, કૌશિક, અઘમર્ષણ, શાકલ્ય, કુશાર્ણકર, શરભંગ, અગ્નિભર્ગ આ તથા બીજા પણ ઘણા વ્રત ઉપવાસનું પાલન કરનારા મહર્ષિઓ રહ્યા છે, જે તપસ્યા કરી અને આ નર્મદા તીર્થના મહાત્મ્યથી સ્વર્ગલોકને પ્રાપ્ત થયા છે. ઋષિઓમાં શ્રેષ્ઠ વાલ્મીકીજીએ પણ આ જ તીર્થના પ્રભાવથી બ્રહ્મતેજથી શરીર સંપન્ન પ્રાપ્ત કર્યું હતું. ઇક્ષ્વાકુ, કુવલયાક્ષ, દિલીપ, નહુષ, વ્યાણુ, રાજા યયાતિ, અજપાલ અને હયહય આ તથા અન્ય પણ ઘણા રાજાઓએ અનંતપુરમાં નિવાસ કર્યો છે. આ અનંતપુર ક્ષેત્ર, જે નર્મદા કિનારે ભગવાન મહેશ્વરનો નિવાસ છે, તેમનું વિધિપૂર્વક પૂજન કરી અને આ બધા નરેશ સ્વર્ગલોકને પ્રાપ્ત થયા છે. અનંતપુરમાં સપ્તર્ષિ તીર્થ, સપ્ત સારસ્વર તીર્થ, અમર્ત્ય સંભવ લિંગ, અરણ્યકેશ્વર લિંગ, અઘૌઘનાશક તીર્થ, કલ્મષાપહર તીર્થ, પંચબ્રહ્મમય તીર્થ, સહસ્ત્ર શીર્ષ મહાદેવ, વારાહ તીર્થ, વામન તીર્થ, યમ તીર્થ, સૌરભંગ તીર્થ, સહસ્ત્રાશ્વમેઘ તીર્થ, હિરણ્યગર્ભ તીર્થ, સાવિત્ર તીર્થ, ચાતુર્વેદ તીર્થ આ બધા તીર્થ સંપૂર્ણ લોકોને પવિત્ર કરનારા અને શ્રેષ્ઠ છે. પર્યક પર્વતની પશ્ચિમમાં જ્યાં સુધી અનંતપુર ક્ષેત્ર છે, તે પરમ શુભ છે. એમાં જેનું મૃત્યુ થાય છે, તે દાન ધર્મ રહિત હોય તો પણ 14 ઇન્દ્રોના કાર્યકાળ સુધી સ્વર્ગમાં પ્રતિષ્ઠિત થાય છે. ત્યાર પછી દ્વીપેશ્વર નામનું ઉત્તમ તીર્થ છે, જેને વ્યાસ તીર્થ કહેવામાં આવે છે, જ્યાં સ્નાન કરી અને મનુષ્ય અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. આ ઈચ્છા અનુસાર ઉત્તમ ફળ આપનારું શ્રેષ્ઠ તીર્થ છે. દ્વીપેશ્વરમાં સ્નાન કરી અને જે વૃષભનું દાન કરે છે, તે સુવર્ણમય વિમાન દ્વારા સ્વર્ગલોકમાં જાય છે. જે મનુષ્ય કાર્તિક કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉપવાસ કરી ઇન્દ્રિયોને સંયમમાં રાખી અને ભગવાન શિવને સ્નાન કરાવે છે, તે સર્વ પાપોથી મુક્ત થઈ રુદ્રલોકમાં સન્માનિત થાય છે. બ્રહ્મા વગેરે સંપૂર્ણ દેવતા અને તપોધન ઋષિ વ્યાસ તીર્થમાં જઈ અને ભવિતાત્મા ભગવાન શંકરની સ્તુતિ કરે છે. બીજા પણ જે સિદ્ધ, ગંધર્વ, કિન્નર અને નાગ વગેરે છે, તેઓ પણ વિવિધ પ્રકારના સ્તોત્રોથી ભગવાન શંકરનું સ્તવન કરતા કહે છે, જેમના હાથમાં શક્તિ છે, જેમના જેવું શક્તિશાળી બીજું કોઈ નથી, તે સમસ્ત દેવતાઓ દ્વારા આરાધિત અને પૂજિત સુરશ્રેષ્ઠ ભગવાન ભૂતનાથ જેને ચાહે છે તેને ઉપર ઉઠાવી શકે છે અને ચાહે છે તેને અવનતિમાં નાખી શકે છે. જેમના એક બાણે ત્રિપુરને ભસ્મ કરી નાખ્યો, જેના લલાટવર્તી નેત્ર દ્વારા દૃષ્ટિપાત કરવા માત્રથી કામદેવ ભસ્મીભૂત થઈ ગયા અને જેમણે પોતાના શ્રેષ્ઠ ત્રિશૂળ વડે અંધકાસુરને ચીરી નાખ્યો, તેમની સાથે કોણ વિરોધ કરી શકે? જેમણે પોતાની જટાના અગ્રભાગના જળના ઉત્તુંગ તરંગોવાળા ગંગાજીને ધારણ કર્યા છે, જેમના ચરણારવિંદનો અંગૂઠો સહેજ દબાવતા જ લંકાપતિ રાવણ મૂર્છિત થઈ ઢળી પડ્યો,
જેમને સમસ્ત દેવતાઓ અસુરો સમક્ષ દક્ષના યજ્ઞનો ક્ષણવારમાં વિધ્વંસ કરી નાખ્યો હતો, જેમના લિંગમય વિગ્રહના પૂજનથી મનુષ્યની બધી કામનાઓ સિદ્ધ થઈ જાય છે. એ ભગવાન શંકર સમાન યા તેમનાથી વધીને બીજા કયા દેવ છે, જે વિધિપૂર્વક મહાદેવજીની આરાધના કરી યથાશક્તિ વગેરે સ્તોત્રોનો પ્રાતઃકાળે પ્રયત્નપૂર્વક પાઠ કે સ્મરણ કરે છે, તે ભગવાન શંકરનો પાર્ષદ થાય છે. જે આ સ્તોત્રનો મહાદેવજી સમય પાઠ કરે છે, તેના પર વ્યાસેશ્વર શિવ તથા નર્મદાજી બંને પ્રસન્ન થાય છે. ત્યાર પછી ઉત્તમ વ્રતનું પાલન કરનાર મુનિઓ તથા વ્યાસજીએ નર્મદા તટ પર પિતૃઓનું શ્રાદ્ધ કર્યું. અહીં શ્રાદ્ધ કરવાથી પિતૃઓ 12 વર્ષ સુધી તૃપ્ત રહે છે. નર્મદે હર.